ક્રાંતિ છે એવા નેતા અમારી વચ્ચે જનતાની આશાનો દીવાનો બનીને આવ્યા છે એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને તમારી સમક્ષ બોલાવવા માંગીશ। જય જોહાર। મિત્રો જોશ થોડો બતાવજો। જય જોહાર। જય આદિવાસી। हेलो जय आदिवासी। जय जोहार। થાકી ગયા લાગે ભાઈ, બોલતા નથી પાછળ વાળા, ભૂખ લાગેલી છે। આપણા નેતા જે કાકા છે ને, કાકાના માણસો પણ અહીંયા આવ્યા છે વિડિયો બનાવવા માટે। પછી કે છે લોકો તો હતા પણ દમ નહોતો, સૂત્રમાં કોઈનો દમ નહોતો એવું કે છે। થોડા જોરથી બોલો, આપણો અવાજ પણ એમના ત્યાં સુધી પહોંચે એવું। જય જોહાર। જય આદિવાસી। જય જવાન। જય જવાન। ધન્યવાદ। આજના ગુજરાત જોડો જનસભામાં મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના હર હંમેશ સાથી એવા યુવરાજસિંહ જાડેજા, સાથે મારા સાથી મિત્ર અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, સાથે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, સાથે નસવાડીના સંખેડા વિધાનસભાના પ્રભારી એવા રંજનભાઈ, સાથે નાનુભાઈ નસવાડી તાલુકાના પ્રમુખ એવા ઈશ્વરભાઈ, સાથે યુવા આગેવાન એવા રસિકભાઈ અને મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો અને સાથે મારી સામે ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય મારા વડીલો, મારા માતા તુલ્ય મારી માતાઓ, યુવાનો અને ભૂલકાઓ બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ આપણે। સાથે સાથે આપણી વાત ગુજરાત અને દેશ સુધી પહોંચે એના માટે અહીં સતત પ્રસારણ કરી રહેલા મારા મીડિયા મિત્રો અને આપણો કાર્યક્રમ સુચારુ અને સારો થાય એની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અહીં ઉપસ્થિત થયેલા તમામ પોલીસ અધિકારીઓ માટે પણ જોરદાર તાળીઓ પાડી। સાથીઓ, હમણાં આગળના કોઈ વક્તાએ કીધું કે મનરેગા યોજનાનું નામ બદલી નાખવામાં આવ્યું છે, ત્યારે હું વધારે નહીં કહીશ, પણ જે પ્રકારે મનરેગા કૌભાંડો થયા, મનરેગામાં ભ્રષ્ટાચારો થયા, શરૂઆત આપણા છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચથી આપણે એ મુદ્દાને ઉઠાવ્યો અને મનરેગાના કૌભાંડો જ્યારે એમના નેતાઓ, એમના પુત્ર, મોટા મોટા નેતાઓ, એ ભાજપના મંત્રી તંત્રીઓ અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા નેતાઓ જેલોમાં જવું પડ્યું, ત્યારે આજે દેશમાં મનરેગા યોજનામાં જે મહાત્મા ગાંધીના નામે યોજના હતી એને બદલીને એમના કૌભાંડો છુપાવવાનું કામ કર્યું છે। ત્યારે આ સરકારને કહેવા માંગીએ છીએ, મનરેગાનું નામ બદલવાથી અમે તમારા કૌભાંડો ભૂલી નથી જવાના, આવનારા દિવસોમાં તમને એનો જવાબ મળી જવાનો છે। એમણે નામ બદલ્યું, જી રામજી રાખ્યું। આપણા વડીલો બધા કહે છે રામજી તો સૌના હૈયામાં વસે છે, પણ કૌભાંડોમાં એમના નામનો ઉપયોગ જ્યારે આ ભારતીય જનતા પાર્ટી કરે છે, આવનારા દિવસોમાં એ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી આપણે બધાએ જાકારો આપવાનો છે। સાથીઓ, હમણાં અમારા ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા। દેશના વડાપ્રધાન શ્રી જ્યારે આપણા વિસ્તારમાં આવતા હોય એમને આવકારીએ છીએ। એ આવતા હોય એટલે ખર્ચાઓ પણ થાય, પણ જે પ્રકારે એમના ભાજપના નેતાઓ, એમના અધિકારીઓએ ખર્ચા ઉતાર્યા અને આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી, આદિવાસી બાળકોના સિકલ સેલના બીમારીથી પીડાતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય, આશ્રમ શાળામાં ભણતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય, કુપોષણથી પીડાતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય,
આંગણવાડી બાંધકામના પૈસા હોય, શિક્ષણ સારું મળે એના પૈસા હોય, રોડ રસ્તાના પૈસા હોય, અને એ આદિવાસીઓના પૈસા જ્યારે આવા તાઇફાઓમાં વપરાતા હશે ત્યારે ચૈતરભાઈ વસાવા એના માટે બોલશે. ચાહે સીએમ નો કાર્યક્રમ હોય કે પીએમ નો કાર્યક્રમ હોય, એનો હિસાબ અમે માંગીશું. એનો હિસાબ આપવો પડશે. કેમ કે એ પૈસા કોઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતા. એ પૈસા કોઈના નેતાના પોતાના ઘરેથી નથી આવતા. એ પૈસા અમારી જનતાના ટેક્સમાંથી આવે છે. એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું. સાથીઓ, તમે વિચાર કરો, એવો તો કેવો પ્રોગ્રામ હશે. 7,83,00,000 રૂપિયાની બસો કરવી પડી. એવો તો કેવો કાર્યક્રમ હશે. 2,40,00,000 રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા. એવો તો કેવો પ્રોગ્રામ હશે કે 8,38,00,000 નું સ્ટેજ બનાવવું પડ્યું. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 7,83,00,000 નો એ લોકોએ મંડપ બનાવવો પડ્યો. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2 કરોડ રૂપિયાનો એમને ડોમ બનાવવો પડ્યો. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2,51,00,000 રૂપિયાનું પાર્કિંગ કરવું પડ્યું. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2 કરોડના સમોસા માટે ખર્ચા કરવા પડ્યા. એવો તો કેવો કાર્યક્રમ હશે 2 કરોડની ચા પીવડાવી દેવામાં આવી. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 50 લાખનું પાણી પીવડાવી દેવામાં આવ્યું. આ તમામ પૈસા એ આદિવાસીઓના વિકાસ માટેની ગ્રાન્ટ હતી, એમાંથી વાપરવામાં આવ્યા. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એમના અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ, અમારા લોકોના વિકાસ માટેના પૈસા હતા. તમારે એક એક રૂપિયાનો હિસાબ આપવો પડશે. હિસાબ અમે લઈશું. ત્યારે તમે જોયું હશે, ગૌરવ દિવસ તો અમે પણ નેત્રંગમાં ઉજવ્યો તો કે નથી ઉજવ્યો? એમણે કીધું કે દેશમાં મોદી લહેર ચાલે છે. મોદીના નામથી લાખો પબ્લિક ઉમટી પડે છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદી મારા ડેડિયાપાડામાં આવ્યા ત્યારે જે પ્રતિમાને ફૂલહાર કર્યું, એ પ્રતિમા પણ અમારી આગેવાનીમાં અમે બેસાડી છે. ભાજપના નેતાઓએ નથી બેસાડી. દેશના વડાપ્રધાનને અમારી પ્રતિમાએ ફૂલહાર કરવા આવવું પડે એ મજબૂરી તમે જેવા લોકોએ પેદા કરી છે. ત્યારે અમે નેત્રંગમાં પણ અમે લોકોને આહવાન કર્યું, પ્રેમથી કીધું કે ભાઈ પોતાના ખર્ચે નેત્રંગમાં પહોંચી જવાનું છે. નરેન્દ્રભાઈ મોદીની સભામાં 12 થી 15,000 લોકો હતા. એ પણ કર્મચારીઓ, પોલીસ સાથે, અને નેત્રંગ ખાતે લાખો આદિવાસીઓ ભેગા થઈ ગયા આપણા એક અવાજથી. ત્યારે આજે ભાજપના નેતાઓને ચિંતા છે. આજે અમે દાહોદમાં જઈએ, છોટાઉદેપુરમાં આવીએ, કે આજે અમે પંચમહાલમાં જઈએ, ત્યારે એના નેતાઓ અમારા ગયા પછી અમને ગાળો ભાંડે છે ને. ચૈતર વસાવા અહીંયા આવ્યા કેમ? ચૈતર વસાવા શું કરી આપવાના છે? આવું બધું બોલે છે. કેમ કે ભાજપના નેતાઓને ખબર પડી ગઈ છે કે હવે ચૈતર વસાવા સાથે આ વિસ્તારના લોકો જાગી ગયા છે, અને આવું આવું ચાલશે. આવનારા દિવસોમાં એ લોકોના ગરબા ઘરે જતા રહેવાના છે. ગભરાઈ ગયા છે. ત્યારે લોકોને કહેવા માંગુ છું, અમારે એટલા માટે આ વિસ્તારમાં આવવું પડે છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને અહીંની લોકોએ મત આપીને તમને સરકારમાં મોકલ્યા છે. આજે નર્મદા વિસ્થાપિતોના 19 ગામોના લોકોને તમે ત્યાં જઈને વાયદો આપ્યો હતો. જ્યારે નર્મદા વિસ્થાપિતના લોકો કેવડિયામાં ધરણા પર હતા, અહીંના ધારાસભ્ય, અહીંના સાંસદ અને અમારા સાંસદ બધા ત્યાં પહોંચીને અમારા નર્મદાના લોકોને એમણે વચન આપ્યું હતું કે તમને અમે સિંચાઈનું પાણી મફત આપીશું, તમને વીજળી મફત આપીશું, અને ઘરમાં એક વ્યક્તિને કાયમી નોકરી આપીશું. ત્યારે નર્મદાના વિસ્થાપિતોને આજે ગાંધીનગર 50 ધક્કા ખાવા પડે છે, પણ આજ દિન સુધી એક પણ લાભ નથી મળ્યો. એનો જવાબ એમણે આપવો જોઈએ. એમનો જવાબ કેમ નથી આપતા? આજે તુરખેડામાં જે મારા બેન હતા, એ બેન જ્યારે એને પ્રસૂતિની પીડા ઉપડી, એને ડિલિવરી માટે લઈ જવાનું હતું, એ ગામમાં રસ્તો નહીં હોવાના કારણે સાથીઓ ત્યાં 108 નહીં પહોંચી. 108 નહીં પહોંચી એ બેનને ઝોલીમાં લઈને ગામના આગેવાનો નીકળ્યા. 3 કિલોમીટર ચાલતા બેનનું રસ્તામાં પીડાથી તડપીને એનું મૃત્યુ થયું. એક નાના બાળકને જન્મ આપીને માતા ગુજરી ગયા.
ત્યારે અમે ઘરે ગયા, એ બેનને મળ્યા, એના પરિવારને મળ્યા, અને એ બેનના પરિવારનું નાનું બાળક અમે જોયું. જ્યારે એની દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ, ત્યારે આ વિસ્તારમાં આવીને એ વિસ્તારના લોકોનો રોડ બને એના માટે અમે આવીને તમને રજૂઆત કરીએ છીએ. અહીંના નેતાઓ કહે છે કે ચૈતર વસાવા તુરખેડા કેમ આવ્યા? તો આ તુરખેડાના લોકોને આજ દિન સુધી તમે તમારા મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે. એ બહેનોને ક્યારે તમે પોતાની બહેનો માની નથી. આ વિસ્તારના લોકોને ક્યારે તમે પોતાના લોકો માન્યા નથી. એટલા માટે જ આજે પણ તમે રસ્તા બનાવ્યા નથી. અને એ લોકોનું દુઃખ જ્યારે અમે મહેસૂસ કરીએ છીએ, ત્યારે અમે દોડતા આવીએ છીએ એમના દુઃખમાં સહભાગી થવા માટે. તમે કેમ ત્યાં નથી જતા? તમે કેમ રસ્તા નથી બનાવતા? ત્યારે એ નેતાઓને કહેવા માંગુ છું, જે દિવસે તમારી પોતાની બેન, જે દિવસે તમારી પોતાની દીકરી આ પ્રકારની એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ઝોલીમાં લઈ જતા જતા મૃત્યુ પામશે ને, તે દિવસે તમને ખબર પડી જશે કે આ વિસ્તારના લોકોનું દુઃખ શું છે. આ વિસ્તારના લોકોને જે હેરાનગતિ થાય છે. આજે અહીંયા કાંદા ગામ છે, કાંદા ગામના લોકોએ મને રજૂઆત કરી, સાહેબ અમારા ગામમાં આંગણવાડી નથી, બાળકોને બેસવા માટે આંગણવાડી નથી. વિચાર કરો, આ પરિસ્થિતિ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, છતાં છે. કોના પાપે? તો જે નેતાઓને આપણે ચૂંટીને મોકલીએ છીએ, એ નેતાઓ પોતાની સરકાર હોવા છતાં એ સરકારની વાહવાહી કરે છે, આપણા લોકોનું સાંભળતા નથી. એ જાહેર વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એના માટેની રજૂઆત હોય, નર્મદા વસાહતવાળાને વળતર મળે એની માટેની રજૂઆત હોય, આપણને સારા શિક્ષકો મળે એની માટેની રજૂઆત હોય, આપણા બાળકોને સારી શાળા મળે એની માટેની રજૂઆત હોય, આ વિસ્તારના બાળકોને કુપોષણ દૂર કરવાની રજૂઆત હોય. આ લોકોનું એમના સરકારમાં ચાલતું નથી. આ લોકો અહીંયા આવીને તમારી સામે દાદાગીરી કરે છે, પણ સરકારમાં આ લોકોનું ચાલતું નથી. આ લોકો ચાવીથી ચાલતા રમકડાની જેમ જ છે, બીજું કંઈ આ લોકોથી થવાનું નથી. ત્યારે અમારી સભામાં જ્યારે મોટે ભાગેના લોકો આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમના લાગતા વળગતા ભૂમાફિયાઓ, બુટલેગરો અમારા લોકોને ડરાવવાની વાત કરે છે. કહે છે કે ભાઈ આજે તમે ચૈતરભાઈ વસાવાની સભામાં કેમ ગયા હતા? કેમ તમે ભાષણ સાંભળવા ગયા? હવે તમને ઝૂંપડું નહીં મળશે, હવે તમે મનરેગામાં રોજગારી નહીં મળશે, અમે તમને જોઈ લઈશું. ડરાવે છે, ધમકાવે છે, અને અમારો માણસ નબળો હોય એને મારી પણ દે છે. ત્યારે આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, આ ચૈતર વસાવાની ટીમ છે, અરવિંદ કેજરીવાલની ટીમ છે, આ કોઈ કોંગ્રેસ વાળા નથી. અમારા લોકોને હવે પછી તમે હાથ લગાડશો, તમારા બધાના મોર બોલાવી દઈશું અમે. મોર બોલી જશે આવનારા દિવસોમાં, બધાને છોડવાના નથી. ત્યારે આ વિસ્તારના 28 ગામોમાં હવે હાઇડ્રો પ્રોજેક્ટ આમણે મંજૂર કરી દીધો. ભાજપના સરપંચોએ બારોબાર ઠરાવો આપી દીધા, ભાજપના તાલુકા પ્રમુખે બારોબાર ઠરાવ આપી દીધો, જિલ્લા પ્રમુખે મંજૂરી આપી દીધી. અને હાઇડ્રો પાવરનો પ્રોજેક્ટ આવે છે, ખબર છે ને બધાને? 28 ગામોના લોકોનું સર્વે થાય છે. કલેક્ટર અને એમના એસપી પોલીસનો ઉપયોગ કરીને બળજબરી પૂર્વક ત્યાં ગ્રામ સભાઓના ઠરાવો માંગે છે, જમીનોના સર્વે કરાવે છે, અને અદાણીને અંબાણીને આ વિસ્તારની જમીનો આપવાની વાત કરે છે. ત્યારે આ ભાજપના નેતાઓને, એમના મંત્રીઓને, એમની કલેક્ટરને, એમના એસપીને હું કહેવા માંગુ છું, અમારો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદમાં માનનારો છે. જે દિવસે અમારા સમાજને તમે આ પ્રકારની જમીનો છીનવવાની વાત કરશો, હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે જમીનો લેવાની વાત કરશો, તે દિવસે અમારા તીરકામઠા, પાલિયા અને ભાલા લઈને અમે રોડ પર ઉતરીશું. તમારી પોલીસ, તમારું જંગલ ખાતું અને તમારા કલેક્ટર પણ અહીંયા ઉભા નહીં રહેશે. અમે અમારા ઘરમાં આ ભાલા, પાલિયા અને ધારિયા અને તીરકામઠા એ કોઈ શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમને જરૂર પડશે એ દિવસે ભાલા, પાલિયા, તીરકામઠા લઈને અમે રસ્તામાં બી ઉતરીશું. અમારા લોકો આદિ અનાદિ કાળથી આ વિસ્તારના જંગલોમાં રહે છે, અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે, ડરાવે છે, ધમકાવે છે, મારે છે, ખેડવા નથી દેતા, પાક નુકસાનીને કરે છે, પાક કાઢી નાખે છે. ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું, તમારું જંગલ ખાતાનો સંરક્ષણ ધારો અંગ્રેજો દરમિયાન 1862 માં બન્યો, તમારું જંગલ ખાતું 1927 માં બન્યું,
અમારો આદિવાસી આદિ અનાદિકાળથી હજારો વર્ષથી અહીંયા રહી છે. તમારી સરકાર પણ નહોતી, તમારું જંગલ ખાતું પણ નહોતું, તમારું પોલીસ ખાતું પણ નહોતું. એના પહેલા આદિવાસી અને જંગલ અહીંયા હતા અને એ જંગલો અમારા આદિવાસીઓએ સાચવેલા છે. ત્યારે આજના મંચ પરથી જંગલ ખાતાવાળાને પણ કહેવા માંગુ છું, કાન ખોલીને સાંભળી લે. અમારા ખેડૂતોના બાકી પેન્ડિંગ દાવાઓ છે તાત્કાલિક ધોરણે મંજૂર કરી દે. જેટલા પણ અમારા ખેડૂતો જંગલની જમીન ખેડે છે એમને હેરાન કરવાનું બંધ કરી દે. નહીં તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું. અમે આઝાદીમાં લડત આપી, અમે ગુરુ ગોવિંદજી અમારા માટે લડ્યા છે, આદિવાસી માટે રૂપસિંહ નાયક લડ્યા છે, ભઈજી બારિયા લડ્યા છે, બાબરિયા બારિયા લડ્યા છે, અમારા માટે રવજી નાયક લડ્યા છે, અમારા માટે બિરસા મુંડા લડ્યા છે, અમારા પૂર્વ ટાટિયામાં ખાદ્યા નાયક લડ્યા છે, અમારા માટે જલકારી બાઈ લડ્યા છે. જે પણ આઝાદીના લડતમાં અમારું યોગદાન હતું, આઝાદી પછી પણ અમારું યોગદાન એટલું બધું છે. અમે નર્મદા ડેમોમાં અમારી જમીનો આપી, અમે એની નહેરોમાં જમીનો આપી, આ વિસ્તારના રોડ રસ્તામાં જમીનો આપી, કોરિડોર અને નેશનલ હાઈવેમાં જમીનો આપી, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી, અમે તમામ જગ્યાએ દેશના વિકાસ માટે જમીનો આપી. અને આજે અમારા લોકોને ફરી વિકાસના નામે વિનાશ તરફ લઈ જવાની વાત કરશો તો આ વિસ્તારમાં હવે સંવિધાન અને સંવાદની વાત નથી, આ વિસ્તારમાં હવે આરપારની લડાઈઓ કરવા માટે અમે તૈયાર છીએ. જે દિવસે જરૂર પડશે અમે અમારા ઓજારો સાથે ગાંધીનગર તરફ પણ કૂચ કરીશું અને અમને જરૂર પડશે એ દિવસે ગાંધીનગરમાં નેપાળવાડી કરવા માટે પણ અમારી તૈયારી છે. અમે કોઈનાથી ડરતા નથી અને અમારા તમારા જેવા ખાણ માફિયાઓ બુટલેગરો ના સહારે અમારું કમલમ અમારું ચાલતું નથી. ત્યારે આ વિસ્તારોમાં મનરેગા નામે કૌભાંડો થયા, નલ સે જલના નામે કૌભાંડો થયા, આપણા બાળકોને શિષ્યવૃત્તિ મળે એના માટે અમે અવાજ ઉઠાવ્યો, આ વિસ્તારમાં રોડ રસ્તા બને એના માટે અવાજ ઉઠાવ્યો, નર્મદાના લોકોને વળતર મળે એના માટે અવાજ ઉઠાવ્યો, કેવડિયામાં જ્યારે ઝૂંપડા તૂટતા હતા એના માટે અવાજ ઉઠાવ્યો. આ વિસ્તારના લોકોનો અવાજ અમે સડકથી લઈને સદન સુધી બોલીએ. એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એમના નેતાઓને ગમતું નથી. સાથીઓ, તમે બધાએ જોયું હશે, અમને પણ જેલોમાં મોકલવામાં આવ્યા. એક વાર નથી, ચૈતરભાઈ વસાવા પર 19 વાર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. છતાં ચૈતરભાઈ વસાવા એટલા હિંમતથી લડે છે, એટલી તાકાતથી લડે છે કેમ કે ચૈતરભાઈ વસાવા સાથે તમારા જેવા વડીલો અને યુવાનો અને માતા બહેનોના આશીર્વાદ. હમણાં પણ મને જેલમાં નાખવામાં આવ્યો. મને રાતે મારી ડેડિયાપાડાથી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો, બળજબરીપૂર્વક ખેંચીને મને જીપમાં બેસાડવામાં આવ્યો. મને રાજપીપળાની જૂની જેલમાં રાખવામાં આવ્યા. મારા સાથી મિત્રો, મારા કાર્યકર મિત્રો, એ નિરંજનભાઈ વસાવા હોય, રાધિકાબેન રાઠવા હોય, અમારા નાનુભાઈ હોય, અમારા ઈશ્વરભાઈ હોય, અમારા જિગ્નેશભાઈ લોકો રાતે આવ્યા. એમને કીધું, ડીએસપી સાહેબ ચૈતરભાઈનો ટિફિન લઈને આવ્યા છે, ચૈતરભાઈના કપડા લઈને આવ્યા છે, અમને મળવા દો. પોલીસે રાતે પણ અમને જમવા નહીં દીધા, અમારા કપડા નહીં આપવા દીધા. બીજા દિવસે મામલતદારમાં રજૂ કરવાના હતા, ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવાના હતા, ત્યાં મને લઈ જવામાં નહીં આવ્યો. સામાન્ય બાબતમાં મને સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યો. સેશન કોર્ટમાં મારા વકીલો, ચૈતરભાઈના વકીલ છે, એમનો કેસ લડવા આવ્યા છે, અમને જવા દો. છતાં કોઈ વકીલને કોર્ટમાં નહીં આવવા દીધો. કોર્ટમાં નહીં આવવા દઈને મને જામીન રદ કરવામાં આવ્યા. મને રાજપીપળા જેલમાં નાખવાની જગ્યાએ મને બરોડાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો. સાથીઓ, બરોડાની સેન્ટ્રલ જેલ પાકા કેદીઓની જેલ, સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ, અંગ્રેજો વખતની જેલમાં એક નાની કોટડીમાં મને પૂરી દેવામાં આવ્યો. બહારથી કોઈ ટિફિન નહીં, કોઈ બિસ્તરો નહીં, કોઈ કપડા નહીં. બહારના મારા ઘરવાળા મળવા આવે, મારા કાર્યકરો મળવા આવે, મારા વકીલો મળવા આવે, કોઈને પરવાનગી નહીં. ખૂબ વેતનાઓ આપી, ખૂબ ત્રાસ આપ્યો. એમણે કીધું, તમારા જામીનો 3 મહિના કે 3 વર્ષમાં પણ નથી થવાના. તમે ભારતીય જનતા પાર્ટી સામે કેમ બોલો છો? તમે આદિવાસીઓ માટે કેમ લડો છો? તમે વિદ્યાર્થીઓ માટે કેમ લડો છો? તમે ખેડૂતો માટે ભાવ વધારા માટે કેમ લડો છો? તમે નર્મદાના વિસ્થાપિતો માટે કેમ લડો છો? તમે નર્મદાનું પાણી છોટાઉદેપુરને મળે એના માટે કેમ લડો છો? તમે લડવાનું બંધ કરવાનું કહો, અમને લેખિતમાં આપો, પછી તમને છોડીએ. પણ
તમારા બધાના આશીર્વાદ હતા એ લોકો સામે મેં ઝૂક્યો નથી અને 80 દિવસમાં છૂટીને તમારી વચ્ચે આવ્યો છું. આટલી બધી વેદનાઓ મારે એટલા માટે કહેવી પડે કે તમારી લડત લડતા લડતા અમારે પણ જેલો વેઠવી પડે છે, અમારા પરિવારોએ જેલો વેઠવી પડે છે, અમે વેદના વેઠીએ છીએ, દુઃખ વેઠીએ છીએ, છતાં આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે ઝૂકતા નથી, કેમ કે અમે તમારા દીકરા છે અને તમારા ન્યાય માટે લડતા રહેવાના છે. અમે ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેવડિયાના લોકો માટે લડ્યા છે, છોટાઉદેપુરના લોકો માટે લડ્યા છે, નર્મદાના લોકો માટે લડ્યા છે. આજે ધારાસભ્ય છે, આજે પણ લડીએ છે અને ધારાસભ્ય નહીં હોય શું તો બી ગુજરાતની આદિવાસી જનતા માટે આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી લડવાના છે. તમે જોઈ લો સાથીઓ, એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, વાર પર વાર, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, 80 દિવસથી વધારે મને જેલમાં એકલો કોટડીમાં રાખવામાં આવ્યો. મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવ્યા, મારા લોકોને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, અમને પણ ડરાવવામાં આવ્યો. પછી પણ મેં નહીં ડર્યો, મારા જામીન થયા, હું જેલની બહાર આવ્યો. જેલની બહાર આવ્યા, મારા આ બધા આગેવાનો મને લેવા માટે આવ્યા. જેવા દરવાજો ખોલીને હું બહાર પગ મૂક્યો, મારો થેલો આપ્યો, તરત મારા નિરંજનભાઈ વસાવા, યુવરાજભાઈ જાડેજા, રાધિકાબેન રાઠવા એમની ટીમે મને કીધું, સાહેબ જામીન તો અમે જેમ તેમ કરાવ્યા છે, પણ એ લોકોએ તમને આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ કરી હતી, પણ એ પ્રવેશબંધી તો નથી કરાવી શક્યા એ લોકો, પણ તમારા મત વિસ્તારમાં પ્રવેશબંધી તમને ફરમાવેલી છે. મારા વડીલો, મારી માતા બહેનો, તમે મારી સામે બેઠા છો, તમે વિચાર કરો, જે ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ મને 1 લાખથી પણ વધારે મત આપ્યા, આટલી નાની ઉંમરમાં મારી હેસિયત કરતા પણ વધારે મને જવાબદારી આપી, મને ધારાસભ્ય બનાવ્યો, અને એ જનતાના સુખ અને દુઃખમાં મારે નહીં જવાનું, એ જનતા માટે કામ કરવા મારે ડેડિયાપાડા નહીં જવાનું. ડેડિયાપાડામાં મારી ઓફિસ, ડેડિયાપાડાનું બોગજ મારું ગામ, ત્યાં મારું ઘર, મારો પરિવાર પણ મારે નહીં જવાનું. એ લોકો આજે હું રાજપીપળા રહીને મારા નર્મદાના લોકોના કામ કરું, છોટાઉદેપુર આવીને છોટાઉદેપુરની જનતાના કામ કરું, દાહોદમાં જઈને દાહોદની જનતાના કામ કરું. આજે પણ એમના પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ભાજપના મોટા મોટા નેતાઓ મને આજે પણ કહે છે, તમે રાજપીપળા, દાહોદ અને ફરવાનું બંધ કરી દેજો, નહીં તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના વિસ્તારથી તમને હથપાર કરાવીશું. ત્યારે એ નેતાઓને કહેવા માંગુ છું, તમે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં જવા નહીં દેશો, તમે ચૈતર વસાવાને નર્મદાથી દૂર કરી દેશો, તમે ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામથી દૂર કરી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી ક્યારે દૂર નથી કરી શકતા. અમારી જનતાના દિલોમાં અમે વસેલા છે, અમારી જનતા અમને પ્રેમ કરે છે, અમારી માતાઓ મારા માટે માનતા રાખે છે, મારા વડીલો, મારા સંતો, મારા આગેવાનો અમારા માટે વ્રત રાખે છે, ઉપવાસ રાખે છે અને મને આશીર્વાદ આપે છે. એ જ મારી હિંમત છે, એ જ મારી તાકાત છે. આ મંચ પરથી ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, સાંભળી લો, જ્યાં સુધી મારી જનતા મારી સાથે છે, આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી અમારી જનતા માટે લડતા રહેવાના છે. ત્યારે સાથીઓ, આ ભાજપની નીતિઓ તમે જોઈ લો. આજે મારા લોકો વચ્ચે મને જવા દેવામાં નથી આવતા, ત્યારે છતાં અમે અમારી જનતા માટે લડીએ છીએ અને લડતા રહીશું. આપણા બાળકોના શિષ્યવૃત્તિ માટેની લડત હતી, અમે લડ્યા. 460 કરોડ રૂપિયા એમણે ચૂકવવા પડ્યા. અમે તમામ મોરચે, ચાહે કેવડિયા હોય, એ દાહોદ હોય, ડાંગ હોય, તમામ જગ્યાએ અમે લડીએ છીએ. અમે જ્યારે જેલોમાં હતા, આ તમારા વિસ્તારના એક માજી સાંસદ છે બેન, એક હમણાંના સાંસદ છે, અને 2-3 ધારાસભ્ય એક મીટિંગ કરી હતી અને એમાં ભાષણ કરતા હતા. તમે પેલા ચૈતર વસાવા હાથે બહુ કૂદતા હતા ને, તમારો ચૈતર વસાવો ગયો, એ હમણાં છૂટવાનો નથી, એને હવે ભૂલી જાવ, એનું પૂરું થઈ ગયું. ત્યારે એ જ વિસ્તારમાં મેં આવ્યો છું છૂટીને. ત્યારે તમામ નેતાઓને કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. મારા વડીલોના આશીર્વાદ છે, મારી માતાઓના આશીર્વાદ છે, જે મારા માટે 2-2, 3-3 કલાક
મારા ફૂલહાર લઈને રાહ જુએ છે, મારું સન્માન કરે છે, એમનું દુઃખ મને જણાવે છે. એ જ મારી તાકાત છે આ તાનાશાહી ભાજપ સામે લડવા માટે. સાથીઓ, હું એકલો છું, નાનો માણસ છું, મારી ટીમ નાની છે. અમે ખૂબ મહેનત કરીએ છીએ લોકોના કામ કરવા માટે. પણ આજે તમને હું આહ્વાન કરું છું, મારા વડીલો, મારા સાથીઓ, મારા યુવાનો, તમે પણ આ રાજનીતિમાં આવો, જાહેર જીવનમાં આવો. ક્યાં સુધી આ ભાજપની શરમ, ક્યાં સુધી આ કોંગ્રેસના સંબંધોથી તમે દૂર ભાગશો? આવનારા દિવસોમાં તમે જે પણ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચૂંટણી આવે છે, તમારામાંથી એકને તાલુકામાં અને એકને જિલ્લામાં લગાડી દો અને તમે બધા મહેનત કરો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનાવી દો, એવી તમને અપીલ અને વિનંતી કરવા આવ્યો છું. સાથીઓ, આમ આદમી પાર્ટી એ અમારા જેવા ક્રાંતિકારી લોકોની પાર્ટી છે. એનો ઉદ્ગમ એક ક્રાંતિકારી રીતે થયો છે. આમ આદમી પાર્ટી માત્ર આદિવાસીઓ માટેની પાર્ટી નથી. આમ આદમી પાર્ટી એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને તમામ વર્ગ માટે પણ લડે છે. આમ આદમી પાર્ટી, તમે બધા જાણો છો, એક કર્મચારી માટે પણ લડે છે. આમ આદમી પાર્ટી પોલીસ અધિકારીઓને ન્યાય મળે એના માટે પણ લડે છે. આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ કર્મચારીઓને ન્યાય મળે એના માટે પણ લડે છે. આમ આદમી પાર્ટી જૂની પેન્શન યોજના લાગુ થાય એના માટે પણ લડે છે. હર હંમેશ ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી છે અને આવનારા દિવસોમાં પણ લડવાની છે. તમારો બધાનો સહકાર આમ આદમી પાર્ટીને જોઈએ છે. આજે ભાજપના લોકો ડરેલા છે, એમને ખબર છે એમની ખુરશી જવાની છે. અમારા કાર્યકરોને ડરાવે છે, ધમકાવે છે, બીવડાવે છે. પણ આજે આ મંચ પરથી કહેવા માંગુ છું, આ દેશ એ બાબા સાહેબ આંબેડકરે આપેલા સંવિધાનથી ચાલે છે. એમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતાથી આ દેશ ચાલે છે. આ દેશ કોઈ નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહના કહેવા પ્રમાણે નહીં ચાલશે. આ દેશ એ બંધારણથી ચાલવાનો છે ને બંધારણમાં આપણો પૂરો અધિકાર છે. એ બંધારણે આપણને સંવિધાનિક અધિકારો આપ્યા છે. આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે, પૈસા એક્ટમાં આવે છે. ત્યારે આજે જે ગામ સભાઓ મળે છે એ પણ બારોબાર એજન્ડા લાવીને કરવામાં આવે છે. ત્યારે આપણે જાગવું પડશે, આપણા અધિકારો માટે લડવું પડશે. ત્યારે સાથીઓ, અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડ લો. જેટલા પણ પોલીસ અધિકારીઓ અહીંયા છે અને ગુજરાતના જેટલા પણ ઈમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ છે, એમને ચૈતર વસાવા સલામ કરે છે, એમની વર્દીને સલામ કરે છે. પણ એટલું જરૂર કહીશ, કેટલાક પોલીસ અધિકારીઓ અહીંના ધારાસભ્યને, સાંસદના કહેવા પ્રમાણે અમારા લોકોને હેરાન કરે છે. એવા પોલીસ અધિકારીઓ ક્યારેક ક્યારેક અમારા લોકોને રોડ પર ઉભા રાખીને ખોટી રીતે કનંગળ કરે છે, ડરાવે છે, ધમકાવે છે, રેડ પાડવામાં આવે છે. ત્યારે એવા પોલીસ અધિકારીઓ જે પણ હશે, એવા પોલીસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા લોકોને જો તમે આ પ્રકારની હેરાનગતિ કે આ પ્રકારની ડરાવવાની, ધમકાવવાની, ભાજપના નેતાઓની ઈશારે જો કામગીરી કરશો તો આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે. બધાનો હિસાબ કિતાબ અમે કરી દઈશું. આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે. અમે પરિવર્તનની ધારા લઈને ઉપડેલા છે, મોતને મુઠ્ઠીમાં લઈને નીકળેલા છે. અમે સરકાર બનાવીને જંપવાના છે. ત્યારે જે દિવસે સરકારો બનશે ત્યારે એ દિવસે ભાજપના ઈશારે કામ કરતા તમામ લોકોના હિસાબ કિતાબ આમ આદમી પાર્ટી કરશે. સાથીઓ, તમે જોયું હશે, આપણી બધાની લડત ચાલુ છે. અંબાજીથી ઉમરગામ હોય, અરવલ્લી બચાવો લડાઈ હોય, નર્મદા બચાવોની લડાઈ હોય, સાતપુડા પર્વતો બચાવવાની લડત હોય, આજે પૂરજોશમાં ચાલે છે. ત્યારે આ ભાજપની સરકાર હોય, કેટલાક સમય પહેલા આખું મંત્રીમંડળ એમણે બદલી કાઢ્યું. એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે એમણે મંત્રીમંડળ બદલ્યું. પણ મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાનોને કહેવા માંગુ છું, એ લોકો મંત્રીમંડળ બદલે તેનાથી કૌભાંડો ઢંકાવાના નથી. 2027માં આપણે આખી સરકાર બદલી કાઢવાની છે. 2027માં આપણે આખી સરકાર બદલી કાઢીશું. એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે. આમ આદમી પાર્ટીની જવાબદારી અમને મળેલી છે. અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે. મારા બહેનો, મારા વડીલો, યુવાનો, આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લામાં તમારો સમય આમ આદમી પાર્ટીને આપો અને આપણે બધા સાથે મળીને લઈએ, પરિવર્તન લાવીએ. એ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે હતો. ત્યારે વધારે વિશેષ વાત હું નથી કહેતો, પણ જે તમારો પ્રેમ, તમારા આશીર્વાદ, મારા યુવાનોનો જે સહકાર અમને મળે છે, તમે સ્વયંભૂ અમારા માટે આવી જાઓ છો, અમારું સ્વાગત કરો છો, સન્માન કરો છો,
અમને જે તમારો ભાવ તમારા પ્રેમ અમને આપો છો, ખરેખર એ હું ક્યારે ભૂલવાનો નથી. આમ આદમી પાર્ટી ક્યારે ભૂલવાની નથી. માન્ય કેજરીવાલજી ક્યારે ભૂલવાના નથી. આ જ પ્રકારનો તમારો પ્રેમ, તમારા સહકાર, તમારો ભાવ અમારા પ્રત્યે રાખજો. આવનારા દિવસોમાં આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા, આપણા રીત રિવાજો, આપણા સંવિધાનિક અધિકારો અને આપણા સામાજિક અધિકારો બચાવવા માટેના પ્રયાસો આપણે અવિરત ચાલુ રાખીશું. એ જ વાત સાથે આજે સૌ મને આવકાર્યો, મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું. અમારું આજે અમને જે તમે શાંતિપૂર્વક સાંભળ્યા છો એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય ધારાસભ્ય